બુલિયન એલ્જીબ્રા. બુલિયન એલ્જીબ્રા કહેવાય કે નહીં? તો કે કોઈ એક એલ્જીબ્રિક સ્ટ્રક્ચર આપેલ હોય એઝ એન એલ્જીબ્રિક સ્ટ્રક્ચર બી સ્ટાર રિંગ સમ ડેશ 01 is said to be Boolean algebra if and only if satisfied the following properties. કે તમને બુલિયન એલ્જીબ્રા છે કોઈ પણ સ્ટ્રક્ચર તે કેવી રીતે કહી શકાય? તો કે જો કે 5 પ્રોપર્ટી સેટિસ્ફાઈડ કરે તો તે બુલિયન એલ્જીબ્રા છે તેવું કહી શકાય. અને બુલિયન એલ્જીબ્રાને કેવી રીતે દર્શાવાય? તો કે બી સ્ટાર રિંગ સમ પછી ડેશ અને 01. તો 5 પ્રોપર્ટી કઈ છે? તો કે પહેલી પ્રોપર્ટી છે બી સ્ટાર રિંગ સમ ઇઝ અ લેટાઇસ વિથ બાઇનરી ઓપરેશન. કયા કયા આપેલા છે? સ્ટાર એન્ડ પ્લસ. તો આનો મતલબ એવો થયો કે આ એલ્જીબ્રિક સ્ટ્રક્ચર છે બી સ્ટાર પ્લસ ઇઝ લેટાઇસ. હવે લેટાઇસ સાબિત કરવું એલ્જીબ્રિક સ્ટ્રક્ચરમાં તો આપણે શું સાબિત કરવું પડે? તો કે જે સેટ આપેલો છે તે કમ્યુટેટિવ, એસોસિએટિવ અને એબ્સોર્પ્શન લો આ 3 પ્રોપર્ટી સેટિસ્ફાઈડ કરે તો એમને શું કહી શકાય? ઇઝ અ લેટાઇસ કહી શકાય. પછી બીજી પ્રોપર્ટી છે બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇઝ અ પોસેટ. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે અથવા ગમે તે બીજી પ્રોપર્ટી છે તો તે કેવી રીતે પોસેટ થઈ શકે? કે જો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી હોય તો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ અથવા એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ બી આ પ્રોપર્ટી સેટિસ્ફાઈડ કરે તો તેમને શું કહી શકાય? પોસેટ છે તેવું કહી શકાય. પછી ત્રીજી પ્રોપર્ટી છે બી સ્ટાર રિંગ સમ 01 આ કાંઈ નથી ઇઝ અ બાઉન્ડેડ લેટાઇસ. તો કે બાઉન્ડેડ લેટાઇસ કેને કહી શકાય? તો કે જે સેટ આપેલો છે તેમનો જીએલબી અને એલયુબી એક્ઝિસ્ટ થાય તો તેમને શું કહી શકાય? બાઉન્ડેડ લેટાઇસ. પછી છે બી સ્ટાર રિંગ સમ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ. તો ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ તમને ખબર છે કેને કહી શકાય? તો કે ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ કેને કહી શકાય? કે બે કન્ડિશન હતી એમની એ સ્ટાર બી રિંગ સમ સી ઇઝ ઇક્વલ ટુ શું થઈ શકે? એ સ્ટાર બી રિંગ સમ એ સ્ટાર સી. અને બીજી પ્રોપર્ટી હતી એ રિંગ સમ બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ રિંગ સમ બી સ્ટાર એ રિંગ સમ સી. જો આ બે પ્રોપર્ટી સેટિસ્ફાઈડ કરે તો આને શું કહી શકાય? ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ. અને છેલ્લી પ્રોપર્ટી છે બી સ્ટાર રિંગ સમ ડેશ 01 ઇઝ અ યુનિકલી કોમ્પ્લિમેન્ટ લેટાઇસ. કે તેમના કોમ્પ્લિમેન્ટ લેટાઇસ મળે. કોમ્પ્લિમેન્ટ લેટાઇસ કેને કહી શકાય? તો કે આપણે જોયું હતું કે એ સ્ટાર બી હંમેશા શું મળવો જોઈએ? જીએલબી મળવો જોઈએ. અને એ રિંગ સમ બી હંમેશા શું મળવો જોઈએ? 1 મીન્સ એલયુબી મળવો જોઈએ. અને આ શું મળવો જોઈએ? જીએલબી મળે. એ સ્ટાર બી જીએલબી મળે ને એ રિંગ સમ બી એ એલયુબી મળે તો એને શું કહી શકાય? કોમ્પ્લિમેન્ટેડ લેટાઇસ. ફરીથી બુલિયન એલ્જીબ્રા કેને કહી શકાય? તો કે કોઈ પણ એલ્જીબ્રિક સ્ટ્રક્ચર આપેલ છે એને બુલિયન એલ્જીબ્રા કહી શકાય. ક્યારે? તો કે ઇફ સેટિસ્ફાઈડ ધ ફોલોઈંગ પ્રોપર્ટી. કે આ 5 પ્રોપર્ટી છે કે બી છે એ લેટાઇસ હોવો જોઈએ, બીજું પોસેટ હોવો જોઈએ, પછી બાઉન્ડેડ લેટાઇસ હોવો જોઈએ, ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ હોવો જોઈએ અને યુનિકલી કોમ્પ્લિમેન્ટેડ લેટાઇસ હોય તો એને શું કહી શકાય? બુલિયન એલ્જીબ્રા છે જેવું કહી શકાય. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ શું આપેલું છે? તમને એક સેટ આપેલો છે પ્રૂવ ધેટ S6 સ્ટાર રિંગ સમ ઇઝ અ બુલિયન એલ્જીબ્રા. આપણે સાબિત કરવું છે તો એના માટે એક સ્ટ્રક્ચર આપેલું આપણે S6 સ્ટાર રિંગ સમ એલ્જીબ્રિક સ્ટ્રક્ચર છે. S6માં કેવા એલિમેન્ટ આવશે? 1 2 3 એન્ડ 6 6ના ફેક્ટર એમ. હવે S6 ઇઝ અ લેટાઇસ. હવે લેટાઇસ તમારે સાબિત કરવું છે તો એના માટે તમે શું સાબિત કરશો? તો કે સૌપ્રથમ કમ્યુટેટિવ. તો કે 1 સ્ટાર ટ્રુ
ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે જીએલબી અથવા જીસીડી પણ લખી શકાય. કેમ તો કે S6 સ્ટાર એક સેટ જ આપેલ છે, કોઈ પણ સેટ માટે જીએલબી અને જીએલબીને શું કહી શકાય, જીસીડી પણ કહી શકાય. તો 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ જીસીડી ઓફ 1 2. જીસીડી મીન્સ ગુસા 1 અને 2નો કેટલો મળશે 1, અને 2 સ્ટાર 1 પણ તમને કેટલો મળશે 1 જ મળવાનો છે. તો 1 સ્ટાર 2 અને 2 સ્ટાર 1, તો સ્ટાર શું થયું, બાઇનરી ઓપરેશન ઇઝ અ કમ્યુટેટિવ. એવી રીતે 1 રિંગ સમ 2 અને 2 રિંગ સમ 1 પણ શું થવાનું છે તો કે બંનેનો આન્સર સરખો જ મેળવવાનો છે. તો રિંગ સમ પણ શું થઈ છે, ઇઝ અ કમ્યુટેટિવ. સિમિલરલી કહીને આપણે લખ્યું છે વી કેન શો ધેટ કે એવરી AB બિલોંગ્સ ટુ S6, કે S6ના કોઈ પણ એલિમેન્ટ માટે 1 2 3 અને 6 માટે તો કે કમ્યુટેટિવ લો સેટિસ્ફાય થાય છે. પછી એવી જ રીતે આપણે શું કર્યું તો કે હવે એસોસિએટિવ લો લાગુ પડી 1 2 3 માટે, 3 એલિમેન્ટ જે છે બિલોંગ્સ ટુ S6. તો 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળવાના તો કે 1 સ્ટાર 2 સ્ટાર 3, 2 અને 3નો જીસીડી તમને કેટલો મળવાનો છે 1 મળવાનો છે. તો 1 સ્ટાર 1 હંમેશા તમને શું મળશે 1 જ મળશે. એવી જ રીતે 1 સ્ટાર 2 કરશો તો તમને શું મળશે, આનો જીસીડી પણ કેટલો મળશે 1 મળશે. 1 સ્ટાર 3 કરશો તો પણ કેટલો મળશે 1 જ મળશે. તો આના ઉપરથી ખબર પડે કે 1 2 અને 3 માટે એસોસિએટિવ લો પણ સેટિસ્ફાઈડ થાય છે. તો આ રીતે પહેલાં સ્ટાર માટે લાગુ પડ્યો, હવે રિંગ સમ માટે લાગુ પડશે. તો બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. અને સિમિલરલી વી કેન શો ધેટ કે આવું લખી શકાય કે બધા જ એલિમેન્ટ માટે આપણે પ્રૂવ કરવાની જરૂર નથી. તો એવરી એબીસી બિલોંગ્સ ટુ S6 માટે કે સ્ટાર એન્ડ રિંગ સમ ઇઝ એસોસિએટિવ ઇન S6. એવી જ રીતે હવે એબ્સોર્પ્શન લો લાગુ પડશે. તો એબ્સોર્પ્શન લો તમારો શું હતો તો કે એબ્સોર્પ્શન લો છે એ આવો હતો કે એ સ્ટાર એ રિંગ સમ બી હંમેશા તમને શું મળે એ મળે, અને એ રિંગ સમ એ સ્ટાર બી પણ હંમેશા શું મળે એ મળે. તો એવું નહીં આપણે અહીંયા ચેક કરીએ કે 2 સ્ટાર 2 રિંગ સમ 3, તો આન્સર તમને શું મળવો જોઈએ 2 મળવો જોઈએ. ચેક કરીએ મળે છે કે નહીં. તો કે 2 સ્ટાર 2 રિંગ સમ 3, ઇટ મીન્સ કે રિંગ સમ આવ્યો તો શું આવશે એલયુબી. તો 2 અને 3નો એલયુબી, એલયુબી મીન્સ એલસીએમ, એલસીએમ મીન્સ લસા. તો 2 અને 3નો લસા તમને કેટલો મળશે 6 મળશે, પણ 2 અને 6નો ગુસા તમને કેટલો મળશે 2 મળશે. તો 2 આન્સર આવે છે. તો બીજી પ્રોપર્ટી માટે પ્રૂવ કરીએ કે 2 રિંગ સમ 2 સ્ટાર 3, તો એ પણ કેટલો મળશે 2 રિંગ સમ 2 સ્ટાર 3, 2 અને 3નો ગુસા કેટલો મળશે 1 મળશે, પણ 2 અને 1નો ગુસા લસા કેટલો મળશે 2 મળશે. તો બંને પ્રોપર્ટી સેટિસ્ફાઈડ થાય છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે એવરી એબીસી બિલોંગ્સ ટુ S6 માટે સ્ટાર એન પ્લસ ઇઝ શું થાય છે કે એબ્સોર્પ્શન લો લાગુ પડે છે. હવે S6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇઝ અ પોસેટ. S6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇઝ અ પોસેટ, કે આ કોઈ પણ કન્ડિશન માટે સેટિસ્ફાઈડ થાય કે કોઈ પણ સેટ તમને આપેલો છે તે હંમેશા શું હોય આવી રીતે આપેલો હોય S6 કે સેટ ઓફ ડિવાઇઝર SD લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓલવેઝ શું થાય તમને ખબર જ છે, આપણે આગળ જોયું હતું શું થાય પોસેટ થાય જ, કે તે તમારે સાબિત કરવાની જરૂર નથી. તો શું થાય છે એવરી AB બિલોંગ્સ ટુ S6 માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓન S6 A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ જો એ થાય તો આપણને ખબર છે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ B હંમેશા થાય. તો આના પરથી તમે લખી શકો વી નો ધેટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇઝ અ પોસેટ. હવે બાઉન્ડેડ લેટેસ્ટ સાબિત કરવાનો છે. તો બાઉન્ડેડ લેટેસ્ટમાં તમારે શું સાબિત કરવાનો છે તો કે જે સેટ આપેલો છે તેમનો જીએલબી અને એલયુબી એક્ઝિસ્ટ થાય છે. તો 0 મીન્સ જીએલબી, તો કે જીએલબી ઓફ S6 ઇઝ ઇક્વલ ટુ જીસીડી પણ કહી શકાય, જીસીડી ઓફ 1 2 3 6. તો આનો જીસીડી તમને કેટલો મળશે હંમેશા 1 મળશે, અને એલયુબી તમને કેટલો મળશે 6 મળશે. એલયુબીને 1 વડે દર્શાવી શકાય તો 6 મળે. તો કે એલયુબી અને જીએલબી એક્ઝિસ્ટ થાય છે.
તો એને બાઉન્ડેડ લેટાઇસ પણ કહી શકાય. હવે એવી જ રીતે ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ, તો કે 1, 2 અને 3 માટે 1 સ્ટાર 2 રિંગ સમ 3 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે? તો કે 1, 2 અને 3નો રિંગ સમ કેટલો મળશે? 6. 1 સ્ટાર 6 કેટલો મળશે? 1. હવે ડિસ્ટ્રીબ્યુટિવ લો શું હતું? તો કે 1 સ્ટાર 2 રિંગ સમ 1 સ્ટાર 3 છે. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ સાબિત કરીએ, હવે રાઈટ હેન્ડ સાઈડ પણ સાબિત કરવી પડશે. તો એ પણ તમને કેટલી મળે છે? 1 રિંગ સમ 1, કે 1 અને 2નો GLB 1 મળે અને 1 અને 3નો GLB પણ 1 મળે. તો એના પરથી પણ કહી શકાય કે આ કેટલો મળે છે તમને? 1. તો એવરી ABC બિલોંગ્સ ટુ S6 માટે બધા માટે આ લાગુ પડશે. તો S6 સ્ટાર ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ. હવે કોમ્પ્લિમેન્ટ ચેક કરીએ. કોમ્પ્લિમેન્ટમાં શું સાબિત કરવાનું છે? તો કે આપણે કોઈ પણ બે એલિમેન્ટ માટે જ વાત કરી. તો આપણે કયા લઈશું? તો કે GLB અને LUB તમને જે મળ્યો તેના માટે. કે કોમ્પ્લિમેન્ટ લેટાઇસ કે વી નો ધેટ આપણે કરીએ 0 ઇઝ ઇક્વલ ટુ 1, એટલે GLB છે એનો કોમ્પ્લિમેન્ટ હંમેશા શું થાય? LUB. અને LUB છે તેમનો કોમ્પ્લિમેન્ટ હંમેશા શું થાય? GLB. તો વી નો ધેટ 1 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 6. અને 6 ડેશ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? 1 મળશે. બિલોંગ્સ ટુ S6. 1 ડેશ મીન્સ કે 1નો કોમ્પ્લિમેન્ટ શું થશે? 6. અને 6નો કોમ્પ્લિમેન્ટ શું થશે? 1 થાય જ છે. તો આના પરથી પણ કહી શકાય કે 2 સ્ટાર 3 2 and 3 બિલોંગ્સ ટુ S6. કે આના માટે પણ કહી શકાય કે 2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 3. કેમ? તો કે 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે? GLB. અને 2 રિંગ સમ 3 ઇઝ ઇક્વલ ટુ શું મળે છે તમને? LUB ઓફ S6. તો 2 ડેશ અને 3 અને 3 ડેશ અને 2, તો 2 and 3 આર કોમ્પ્લિમેન્ટ ઓફ ઈચ અધર. તો આ સેટ તમને જે આપેલો છે એ શું થાય? કોમ્પ્લિમેન્ટ લેટાઇસ પણ થાય છે. તો આના ઉપરથી લખી શકાય S6 સ્ટાર રિંગ સમ ઇઝ અ બુલિયન એલ્જિબ્રા. એટલે 5 કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. તો શું કહી શકાય? કે S6 સ્ટાર રિંગ સમ છે એ બુલિયન એલ્જિબ્રા છે. અહીંયા એવો અને એવો બીજો સેટ આપેલો છે, A ઇઝ ઇક્વલ ટુ AB આપેલો. તો પાવર સેટ તમારે ફાઇન્ડ કરવો પડશે પહેલાં. અને તમને કન્ડિશન કઈ આપી છે? બાઇનરી ઓપરેશન, ઇન્ટરસેક્શન એન્ડ યુનિયન. અને કોમ્પ્લિમેન્ટ કયો આપેલો છે? સબસેટ. અને 5 and A મીન્સ 5 શું હશે એમનો? GLB. અને 1 A શું હશે એમનો? LUB. તો A P ઓફ Aમાં તમને A, AB, B અને 5 મળશે. એના માટે કમ્યુટેટિવની સાબિત કરશું. કમ્યુટેટિવ, એસોસિએટિવ અને એબ્સોર્પ્શનલ લેટાઇસ સાબિત થઈ છે. પછી પોસેટ, બાઉન્ડેડ લેટાઇસ કે જે બધું સાબિત થાય છે. હવે આપણે આગળ જોઈએ કે સ્ટેટ એન્ડ પ્રૂવ ડી મોર્ગન્સ લો ફોર અ બુલિયન એલ્જિબ્રા. સ્ટેટ એન્ડ પ્રૂવ ડી મોર્ગન્સ લો ફોર અ બુલિયન એલ્જિબ્રા. અથવા બીજી કઈ રીતે પૂછાય? તો કે આ છે એ એમનું શું છે? સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ પણ ઘણી વાર પૂછે કે ઇફ B સ્ટાર રિંગ સમ ડેશ 0, 1 is a boolean algebra, then prove that કે every AB belongs to B માટે A સ્ટાર B ડેશ is equal to A ડેશ સ્ટારનું શું થઈ જશે? રિંગ સમ B ડેશ. અને A રિંગ સમ B ડેશ is equal to A ડેશ સ્ટાર B ડેશ. કે આવું પણ પૂછી શકે. તો હવે આવું સાબિત કરવા માટે આપણે શું કરશું? તો કે આ બાજુ શું છે? ડેશ છે. અને A ડેશ રિંગ સમ B ડેશ છે. તો એવું સાબિત કરવા માટે આપણે શું કરશું? તો A સ્ટાર B સ્ટાર A ડેશ રિંગ સમ B ડેશ ઇઝ ઇક્વલ ટુ અને A સ્ટાર B રિંગ સમ A ડેશ રિંગ સમ B ડેશ ઇઝ ઇક્વલ ટુ. તો હવે આપણે આગળ પ્રૂવ કરતા કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ 0 અને A રિંગ સમ B ઇઝ ઇક્વલ ટુ 1 મળે તો A અને B એકબીજાના શું કહી શકાય? કોમ્પ્લિમેન્ટ કહી શકાય. તો કોમ્પ્લિમેન્ટને આપણે લખતા કેવી રીતે લખતા? A ડેશ ઇઝ ઇક્વલ ટુ B અથવા B ડેશ ઇક્વલ ટુ A પણ લખી શકાય. તો આના બરાબર આ A કહેવાને અને આને B કહીએ. તો A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ આપણે 0 મીન્સ GLB અને A
રિંગ સમ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 જો સાબિત કરીએ તો આપણે શું લખીએ કે આ એ સ્ટાર બી અને એ ડેશ રિંગ સમ બી ડેશ એકબીજાના શું છે કોમ્પ્લિમેન્ટ છે તેવું કહી શકાય. પણ ક્યારે કહી શકાય કે આ બંને વસ્તુ જો સેટિસ્ફાઈડ થાય તો કહી શકાય કે એ સ્ટાર બી અને એ રિંગ સમ બી કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 0 મળે અને એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે 1 મળે તો કહી શકાય. તો આના માટે આપણે શું કરશું કે હવે જો એકબીજાના કોમ્પ્લિમેન્ટ થાય તો આને આવું લખી શકાય કે એ સ્ટાર બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ રિંગ સમ બી ડેશ આવું પણ કહી શકાય. તો આ વસ્તુ તો આપણે પ્રૂવ કરવાની છે. હજી એકવાર કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 0 અને એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ 1 મળે તો એ અને બી એકબીજાના શું કહી શકાય કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટને કઈ રીતે લખી શકાય તો કે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ બી અથવા બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ. તો હવે આ એ સ્ટાર બી કે જે તમારે સાબિત કરવાનું છે એ સ્ટાર બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ રિંગ સમ બી ડેશ. તો આ ડેશ આપણે ડેશ જોઈએ છે ડેશ મીન્સ કે એ સ્ટાર બી છે એ આમનો કોમ્પ્લિમેન્ટ છે તેવું બતાવું. તો આપણે શું સાબિત કરવું પડે એ સ્ટાર બી સ્ટાર એ ડેશ રિંગ સમ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 મળે અને રિંગ સમ વાપરીએ તો 1 મળે તો શું કહી શકાય કે આ એકબીજાના કોમ્પ્લિમેન્ટ છે. તો આને આવી રીતે પણ લખી શકાય કે એ સ્ટાર બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ રિંગ સમ બી ડેશ. તો આપણે આવું સાબિત કરવા માટે પ્રૂફ કેવી રીતે સાબિત કરશું તો કે લેટ તમને જે આપેલ છે તે બી સ્ટાર રિંગ સમ ડેશ 0 1 is be a boolean algebra. Now for every AB belongs to B માટે કે જો A સ્ટાર B is equal to 0 મળે અને A રિંગ સમ B is equal to 1 મળે તો શું કહી શકાય કે B is a complement of A. અને આને કેવી રીતે લખી શકાય બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ. તો આને આપણે શું કહીશું ખાલી ડેશ કાઢી નાખીએ તો એ સ્ટાર બીને એ કહેવાય અને એ ડેશ રિંગ સમ બી ડેશને શું કહીશું બી. તો એના માટે આવું સાબિત કરશું એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 0 અને એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે સાબિત તો શું લખી શકાય બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ લખી શકાય. તો ડેશ તો આપણે જોઈએ જ છે એના માટે શું સાબિત કરશું નાવ એ સ્ટાર બી સ્ટાર એ ડેશ રિંગ સમ બી ડેશ. આના બરાબર આપણે સ્ટાર છે તો શું સાબિત કરશું 0 મીન્સ GLB સાબિત કરશું. તો એના માટે આપણે એ સ્ટાર બી બરાબર આપણે કંઈક ધારી લઈએ. શું ધાર્યું એક્સ એ ડેશ રિંગ સમ બી ડેશ અહીંયા લખ નાખાય કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે શું થશે તો કે આપણે સ્ટારમાં એક્સની અંદર ગુણાવીશું તો શું થશે એક્સ સ્ટાર એ ડેશ રિંગ સમ એક્સ સ્ટાર બી ડેશ. કયો લો વાપરો ડિસ્ટ્રીબ્યુટિવ. હવે આપણે એક્સની કિંમત પુટ કરીએ તો શું થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લીધા એ સ્ટાર બી સ્ટાર એ ડેશ રિંગ સમ એ સ્ટાર બી સ્ટાર બી ડેશ. હવે આને વ્યવસ્થિત એસોસિએટિવ લો લાગુ પાડીએ કે એ સ્ટાર એ ડેશ લખી અને સ્ટાર બી પણ લખી શકાય પ્લસ એ સ્ટાર બી સ્ટાર બી ડેશ પણ લખી શકાય. કેવી રીતે એસોસિએટિવ લો પણ લાગુ કરી શકાય. હવે
ए स्टार ए डैश शू थशे 0 बी स्टार बी डैश शू थशे 0 तो शू थशे बने बराबर 0 स्टार बी रिंग सम ए स्टार 0 केम लखाय कि ए स्टार ए डैश इज इक्वल टू शू मळे है 0 मळे है तो हवे 0 स्टार बी इज इक्वल टू शू थाय 0 प्लस ए स्टार 0 इज इक्वल टू 0 0 रिंग सम 0 इज इक्वल टू 0 आने नंबर आपी दઈએ कि पहली प्रॉपर्टी आपकी प्रूव थई गई कि ए स्टार बी स्टार ए डैश रिंग सम बी डैश इज इक्वल टू 0 अब बीजी प्रॉपर्टी प्रूव करिए नाउ ए स्टार बी रिंग सम ए डैश रिंग सम बी डैश तो आना माटे पण आपणे कंईक प्रूव कर नाखी कशुं कशुं हवे आपणे ए स्टार बी स्टार आना बराबर एक्स लईए कोई पण बराबर एक्स धारी शकाय हवे एक्स ने अंदर आपणे गुणावीशुं शू थशे ए स्टार एक्स सॉरी ए रिंग सम एक्स स्टार ए रिंग सम सॉरी बी रिंग सम एक्स कयो लो वापरो डिस्ट्रीब्यूटिव एवी ज रीते एक्स ની કિંમત આપણે પુટ કરશું એ રિંગ સમ x ઇઝ ઇક્વલ ટુ શું હતા એ ડેશ રિંગ સમ બી ડેશ સ્ટાર બી રિંગ સમ એ ડેશ રિંગ સમ બી ડેશ હવે આના બરાબર શું થશે એ રિંગ સમ એ ડેશ આ બંનેને જો ત્રણેય વચ્ચે શેનો સંબંધ છે રિંગ સમ तो एसोसिएटिव लॉ लागू पड़िए स्टार क्यों लॉ लागू पड़ो एसोसिएटिव ए स्टार ए डैश इज इक्वल टू हमेशा शू मळे सॉरी ए रिंग सम ए डैश इज इक्वल टू शू मळे 1 मळे तो 1 रिंग सम बी डैश स्टार 1 रिंग सम ए डैश इज इक्वल टू 1 रिंग सम बी डैश इज इक्वल टू शू मळे हमेशा तमने 1 मळे आना बराबर 1 तो आना बराबर जवाब तमने शू मळशे शू मळे 1 मळे तो आना नंबर आपी दई दे कि आपणे जे साबित करो ते थई गयुं कि बाय 1 and 2 ए स्टार बी ये क्या कॉम्प्लीमेंट है इज अ कॉम्प्लीमेंट ऑफ क्या थशे तो कि ए डैश रिंग सम बी डैश में ए स्टार बी इज अ कॉम्प्लीमेंट ऑफ ए डैश रिंग सम बी डैश तो कॉम्प्लीमेंट है तो आई रीते पण लखी शकाय कि ए स्टार बी डैश इज इक्वल टू ए रिंग सम बी डैश के जे तमारे प्रूव करवानुं हतुं फर्स्ट प्रॉपर्टी थई गई हवे बीजी प्रॉपर्टी साबित करिए now to obtain second De Morgan's law डी मोर्गन्स लॉ सेकंड में शू करशुं तो कि आपणे रिप्लेस करशुं वी रिप्लेस के जेथी आपने डायरेक्ट मळी जाय ए एन बी बाय
A dash and B dash respectively. તો શું થાય? તો કે અહીંયા શું હતા? A સ્ટાર બી, પણ એને કેના વડે રિપ્લેસ કરવાનું? A ડેશ, બીને બી ડેશ, આનો ડેશ. બીજી આ બાજુ તમને શું મળતા હતા? તો કે A ડેશનો ડેશ થશે પ્લસ બી ડેશનો ડેશ. શું કર્યું? તો કે આપણે ફર્સ્ટ છે જે તમારે પ્રૂવ કરવાનું, A સ્ટાર બી ડેશ અને A ડેશ રિંગ સમ બી ડેશ, એમાં રિપ્લેસ કર્યા. એને કેના વડે રિપ્લેસ કર્યા? A ડેશ અને બીને બી ડેશ. તો અહીંયા A ડેશ સ્ટાર બી ડેશ થશે. અહીંયા શું થશે? A ડેશનો ડેશ અને બી ડેશનો ડેશ. આના પરથી લખી શકાય કે A ડેશ સ્ટાર બી ડેશનો ડેશ, A ડેશનો ડેશ મીન્સ A રિંગ સમ બી ડેશનો ડેશ મીન્સ બી. હવે પાછું આપણે શું કરશું? તો કે આ ડેશ કાઢવો છે બીજા માટે. બીજી પ્રોપર્ટી શું સાબિત કરવી છે? A રિંગ સમ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ A ડેશ સ્ટાર બી ડેશ. તો કે A ડેશ સ્ટાર બી ડેશ મળી ગયા, પણ આ ડેશ કાઢવો છે તો બંને બાજુ શું લઈશું આપણે? ડેશ લઈશું. તો કે A સ્ટાર બી ડેશ આ ડેશનો ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો આ બાજુ પણ ડેશ લેવો પડશે. તો આ ડેશનો ડેશ કેન્સલ, તો શું હોય થાય? A સ્ટાર બી ડેશ ઇઝ ઇક્વલ ટુ A રિંગ સમ બી ડેશ, કે જે પ્રોપર્ટી આપણે પ્રૂવ કરવી હતી, A રિંગ સમ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર બી ડેશ. આ બીજી પ્રોપર્ટી પણ પ્રૂવ થઈ ગઈ. તો આ ડી મોર્ગન્સ લો કહી શકાય. For a next theorem, for a Boolean algebra B star ring sum dash 0 1, કે Boolean algebra આપણે છે, prove that every AB belongs to B માટે A dash નો dash is equal to, હંમેશા આન્સર તમને શું મળે? A મળે. અને A dash ring sum B is equal to, આવું પણ લખી શકાય કે A dash ring sum A star B, કે જે આપણે પ્રૂવ કરીશું. સર્વપ્રથમ તમને જે આપેલ છે તે કે ફોર બી સ્ટાર રિંગ સમ ડેશ 0 1 ઇઝ અ પોસેટ. બુલિયન એલ્જીબ્રા છે એટલે પોસેટ તો થશે ફોર એ બી બિલોંગ્સ ટુ બી માટે. હવે જે સાબિત કરવું છે એના માટે ફર્સ્ટ પ્રોપર્ટી તમારે સાબિત કરવી છે. એમના માટે શું થશે? તો કે એ ડેશનો ડેશ ઇઝ ઇક્વલ ટુ, એ આપણે સાબિત કરવું છે તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લીધી, એ ડેશનો ડેશ. હવે આપણે એમને શું કીધું કે 1 સ્ટાર એ ડેશનો ડેશ, કે 1 સ્ટાર એ બરાબર હંમેશા શું થવાના? 1, તો આગળ 1 તો લખી જ શકાય. હવે 1 બરાબર આપણે કિંમત મૂકીશું કે એ રિંગ સમ એ ડેશ અને સ્ટાર એ ડેશનો ડેશ એમના એમ, કે 1 બરાબર એ રિંગ સમ એ ડેશ પણ લખી શકાય. હવે શું કરશું? તો કે ડિસ્ટ્રીબ્યુટિવ લો લાગુ પડશું કે એ સ્ટાર એ ડેશનો ડેશ રિંગ સમ એ ડેશ સ્ટાર એ ડેશનો ડેશ, એને શું કહી શકાય? ડિસ્ટ્રીબ્યુટિવ લો લાગુ પડે. હવે તો એ સ્ટાર એ ડેશનો ડેશ રિંગ સમ, તો કે એ સ્ટાર એ ડેશ ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું મળે? 0. પણ અહીંયા શું છે? એ ડેશ સ્ટાર એ ડેશ નો ડેશ મીન્સ આના બરાબર પણ શું કહી શકાય? 0 કહી શકાય. આ લો કેવી રીતે લાગુ પાડ્યો? તો કે એ સ્ટાર એ ડેશ હંમેશા શું મળે તમને? 0 મળે. પણ અહીંયા શું છે? અહીંયા ડેશ છે, તો અહીંયા પણ શું કરવો પડે? ડેશ. તો એ જ વસ્તુ તમને આપેલી છે. હવે એ સ્ટાર એ ડેશનો ડેશ રિંગ સમ, તો 0 0 બરાબર આવું લખી શકાય એ સ્ટાર એ ડેશ, તો એ લખ્યું. હવે બંનેમાંથી શું લાગુ પડ્યું? એ કેન્સલ કોમન કાઢ્યો, સ્ટાર એ ડેશનો ડેશ રિંગ સમ એ ડેશ, આના બરાબર શું થાય? 1 થાય. તો એ સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ શું મળે? એ મળે, કે જે તમારે પ્રૂવ કરવાનું છે. એવી જ રીતે એ ડેશ રિંગ સમ બી બીજી પ્રોપર્ટી માટે તો આપણે રાઈટ હેન્ડ સાઈડ લીધી, એ ડેશ રિંગ સમ એ સ્ટાર બી. આના પર શું કરશું આપણે? તો કે આને ડિસ્ટ્રીબ્યુટિવ લો લાગુ પાડીએ તો શું થશે? એ ડેશ રિંગ સમ એ સ્ટાર એ ડેશ રિંગ સમ બી, આના બરાબર શું થવાનું? 1 1 સ્ટાર એ ડેશ રિંગ સમ બી. તો અહીંયા શું થશે? 1 સ્ટાર એ ડેશ રિંગ સમ એ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો એટલા માટે શું કર્યું આને? હવે 1 સ્ટાર કે એકનો એ આઈ કોઈ પણ સાથે
1 સ્ટાર એ શું મળે? હંમેશા એ મળે. તો અહીંયા પણ એમ થયું, તો આ ડાયરેક્ટ મળશે કે 1 સ્ટાર અને આખાને એ કહીએ તો શું મળે? એ પોતે જ મળે કે જે આપણે પ્રૂવ કરવાનું છે.